અંકલેશ્વરના એપલ પ્લાઝા ખાતે આવેલા રાજન સિનેમામાં ચાલુ ફિલ્મ દરમિયાન અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિનેમાની સ્ક્રીન 3માં અચાનક આગ લાગતા ફિલ્મ નિહાળી રહેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા ડીપીએમસી ફાયર વિભાગને ફાયર કોલ મળ્યો હતો અને ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગની ટીમે 3 ફાયર ટેન્ડરની મદદથી અંદાજે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે ફાયર વિભાગની સમયસરની કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. જો કે સિનેમામાં આગ કયા કારણોસર લાગી અને આગથી કેટલું નુકસાન થયું છે તે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચાલુ ફિલ્મ વચ્ચે આગ લાગવાની ઘટનાએ સિનેમા સંચાલકોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉભા કર્યા છે. આજરોજ અંદાજિત 12:50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજન સિનેમામાં સ્ક્રીન નંબર 3માં કંઈક આગ લાગેલ છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજન સિનેમાનો સ્ટાફ એમને બચાવવા માટે ઉપર ગયો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજન સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા. અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ ઓફ થતાં અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છીએ. અને હાલ કુલિંગ ઓપરેશન વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું. એટલે અમે વધુ રાહ ન જોતા અમારા ફાયર ટેન્ડરનો જ યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદઅંશે કાબૂમાં છે. પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય પટેલ છે. મેં આ રાજન સિનેમામાં અમે લોકો મૂવી જોવા માટે આવેલા હતા અને ત્યાં ગાડી પાછળની સાઈડ આગ લાગી સ્ક્રીન નંબર 3ની અંદર. અને અમે પાછળ જોયું તો આગ લાગેલી હતી. તો અમે ત્યાંથી બહાર નીકળી આવ્યા અને અમે ત્યાંના સ્ટાફ મેમ્બર્સને વાત કરી. તો સ્ટાફ મેમ્બર્સે ત્યાં ગાડી મતલબ કે શું કહેવાય એ લોકોએ આગ બુઝાવવાની કોશિશ કરી, પણ પછી એમનાથી હેન્ડલિંગ ના થયું. તો અમે પછી બહાર નીકળી અને પછી ફાયર બ્રિગેડને એમને કોલ કર્યો.